જો એક દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્કીપ કરેલો હતો અને એ દાખલો આ પ્રમાણે છે. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. જો દબાણનો SI એકમ પાસ્કલ નીચે પ્રમાણે હોય 1 પાસ્કલ = 1 ન્યૂટન - 2. જો દરિયાની સપાટી પર હવાનું દબાણ આટલું હોય તો દબાણ પાસ્કલમાં ગણો. હવાનું દબાણ નહીં પણ હવાનું દળ આપેલું છે 1034 ગ્રામ સેન્ટીમીટર - 2. તો દબાણને પાસ્કલમાં ગણવાનું છે. કઈ રીતે આપણે ગણીએ છીએ જુઓ તમે. થોડોક અલગ ટાઈપનો દાખલો છે. કેમેસ્ટ્રીમાં કરતા ફિઝિક્સનો સમ વધારે હોય એવું તમને લાગશે. એક્સરસાઇઝ નંબર 1.13. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર પહેલી જ વસ્તુ તમને દબાણનો એકમ આપેલો છે 1 પાસ્કલ = 1 ન્યૂટન મીટર - 2. 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન મીટર - 2. આ ઉપરાંત દરિયાની સપાટી પર હવાનું દળ જે છે એ હવાનું દળ 1034 ગ્રામ સેન્ટીમીટર - 2 હોય. તો તમારે દબાણ ગણવાનું છે અને એ દબાણ પાસ્કલમાં ગણવાનું છે, એટલે કે ન્યૂટન મીટર - 2 માં કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આના માટે એક સામાન્ય સમજૂતી મારે અહીંયા એ આપવી છે તમને. ચાલો, પહેલી જ વસ્તુ ન્યૂટન એટલે શું તમને ખબર છે. F = ma અને બળનો એકમ ન્યૂટન છે. m એટલે શું? દળ. દળનો SI એકમ કિલોગ્રામ છે. એ એટલે પ્રવેગ છે. એને તમે પ્રવેગ તરીકે ઓળખો છો અને પ્રવેગનો એકમ છે મીટર/સેકન્ડ. બસ આ જે છે એને જ આપણે સાદી ભાષામાં ન્યૂટન તરીકે ઓળખીએ છીએ. આ ન્યૂટન છે. તો તમારે તમારા માઇન્ડમાં ક્લિયર એ કરવાનું છે કે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ આ ન્યૂટન છે. અને તમે જાણો પણ જો ફિઝિક્સમાં આવી ગયેલું છે. હવે હવાનું દળ તમને ગ્રામ સેન્ટીમીટર - 2 માં આપેલું છે. એ ના ચાલે, કારણ કે આપણે પાસ્કલમાં ફેરવાનું છે. ન્યૂટન એટલે બધા જ SI એકમોમાં કન્વર્ટ કરવાનું છે. તો કરી નાખીએ. 1034 ગ્રામ અને છેદમાં મીટર સ્ક્વેર. ઓકે, આટલું આપેલું છે. એને આપણે અહીંયા લઈ લઈએ. તમને ખ્યાલ છે 1 ગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁻³ કિલોગ્રામ છે. અને મીટર અહીંયા સેન્ટીમીટર છે. વાસ્તવમાં cm લખીશું આપણે. અને તમારે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. આ પણ તમને ખ્યાલ. તો પહેલા તો જે 1034 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર છે તેની જગ્યાએ હું તેને કિલોગ્રામમાં ફેરવીશ. હવાનું દળ બરાબર 1034 ગ્રામ/સેન્ટીમીટર². ઓકે, ચલો 1034 ગ્રામને કિલોગ્રામમાં ફેરવીશું તો 10⁻³
અને સેન્ટીમીટર ને મીટર માં ફેરવીશું સેન્ટીમીટર સ્ક્વેર છે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10⁻² મીટર 10⁻² મીટર એનો સ્ક્વેર આ 10⁻⁴ થશે એટલે ફાઇનલ 1340 થશે કારણ કે આ 10⁻³ છે આ 10⁻⁴ છે 10⁻⁴ ઉપર આવશે એટલે 0 આવશે અને અહીંયા મળશે કિલોગ્રામ અને મીટર સ્ક્વેર આ દળ છે માત્ર આપણે યુનિટ જે છે એને ચેન્જ કર્યા છે દળ બરાબર 10340 કિલોગ્રામ મીટર સ્ક્વેર આપણને મળ્યું હવે જે આપણે ગણવું છે એ ગણવું છે દબાણ P દબાણ બરાબર બળ અને છેદમાં ક્ષેત્રફળ આવે આ તો તમને ખબર છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ F/A ઓકે આ જે F છે એ F એટલે શું તો F એટલે ma/a પણ આ જે a છે જેને આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તેના માટે ગુરુત્વ પ્રવેગ પણ વપરાય છે એટલે એની જગ્યાએ mg લખી શકાય ચલો આની અંદર હું કિંમતો મૂકીશ p = mg/a m અને a m એટલે કિલોગ્રામ અને a એટલે ક્ષેત્રફળનો સ્ક્વેર તો દબાણ p = 10340 કિલોગ્રામ અને અપોન મીટર સ્ક્વેર જોઈ લો દળનો એકમ કિલોગ્રામ આવી ગયો a એટલે ક્ષેત્રફળ એનો એકમ મીટર સ્ક્વેર આવી ઇન્ટુ g g એટલે ગુરુત્વ પ્રવેગ જેની વેલ્યુ ખબર હશે તમને 9.8 મીટર સેકન્ડ -2 તો g ની વેલ્યુ લખીશ 9.8 મીટર સેકન્ડ -2 આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો બંનેનો ગુણાકાર તમે કરી શકો છો કેલ્સી થી હું પણ અહીંયા કેલ્સી થી કરું છું ગુણાકાર 10340 10340 into 9.8 તો આન્સર મળશે 101332 અહીંયા રહેશે કિલોગ્રામ સમજી લો આખી જે ઘટના છે આપણે પાસ્કલ શબ્દ ગમે ત્યાંથી લાવવાનો તો કિલોગ્રામ ઇન્ટુ મીટર લઈ લઈશું જો અને સેકન્ડ -2 એને સેકન્ડ સ્ક્વેર કરી દઈશું અને ઇન્ટુ 1/મીટર સ્ક્વેર ખાલી આટલો મેં ચેન્જ કર્યો આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ સાયન્ટિફિક નોટેશન 10⁵ પણ જે આટલું સ્ટેપ છે કિલોગ્રામ મીટર સેકન્ડ જોઈ લો તમે કિલોગ્રામ મીટર સેકન્ડ તો એને ન્યૂટન કહેવાય અને આ મીટર સ્ક્વેર છેદમાં છે તેને -2 કહેવાય આ બંનેનું ફાઇનલ સ્વરૂપ 1.01332 into 10⁵ ન્યૂટન મીટર -2 જેને નામ આપીશું પાસ્કલ દબાણ કે થોડા ઘણા એકમને ચેન્જ કરવાના હોય છે બીજું કશું આમાં છે ક્લિયર કરી દઉં છું ચલો આના પછી એક દાખલો હતો જે આપણે બાકી રાખ્યો હતો 1.29 જો એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ 0.04 હોય તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો કઈ વાંધો અને પાણીની ઘનતા 1 છે તેમ ધારી લો
સમ 29 નંબરનો જે સમ છે આ જો એક દ્રાવણ જેમાં ઇથેનોલ નું સૂત્ર થશે C2H5OH આ ઇથેનોલના મોલ અંશ બરાબર 0.04 છે તો પાણીમાં ઇથેનોલની મોલારિટી ગણો એટલું જ નહીં પાણીની ઘનતા બરાબર 1 છે જો સ્પષ્ટ કન્સેપ્ટ એ છે કે પાણીની ઘનતા 1 હોય તો શું થાય સમજો ઘનતા બરાબર સૂત્ર છે દળ અને છેદમાં કદ જો કોઈ પણ સંયોજનની ઘનતા 1 હોય સમજી લો આ વસ્તુને કોઈ પણ સંયોજનની ઘનતા 1 હોય તો દળ અપોન કદ બરાબર 1 થાય એનો અર્થ કે દળ નું મૂલ્ય કદ જેટલું થાય જે દળ છે એ દળની વેલ્યુ કદ જેટલી થઈ શકે છે ક્યારે થઈ શકે છે આવું જ્યારે ઘનતા 1 હોય ત્યારે બીજું તમને પાણીનું કદ આપેલું નથી જ્યારે કદ ના આપેલું હોય ત્યારે હંમેશા 1 લીટર લેવું પડે કોઈ પણ વસ્તુમાં કદ નથી આપેલું તો 1 લીટર વજન નથી આપેલું તો 1 કિલો પાણી માટે કદ નથી આપેલું તો આપણે પાણીનું કદ લઈ લઈશું 1 લીટર પણ ઘનતા 1 હોવાથી 1 લીટર બરાબર 1 કિલોગ્રામ થશે અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે ઓકે પાણી માટે જે ઘનતા છે એ ઘનતા કેટલી છે 1 છે જો પાણી માટે ઘનતા 1 હોય તો 1 લીટર ઇક્વલ ટુ શું થશે 1 કિલોગ્રામ થશે અને 1 કિલોગ્રામ ઇક્વલ ટુ 1000 ગ્રામ પાણી થશે ઓકે હું અહીં પાણીના મોલ ગણી નાખું છું લખીશું પાણીના મોલ મોલ તમને ખબર છે પાણીના મોલનું સિમ્બોલ આપી દઉં N1 મોલ બરાબર સૂત્ર છે દળ એટલે 1000 ગ્રામ અને પાણીનું અણુભાર 18 તમને ખબર છે તો 1000 ભાગ્યા 18 કરીશું તો આન્સર મળશે 55.55 થઈ ગયું તો આપણને પાણીના મોલ મળી ગયા પહેલું આપણું કામ પૂર્ણ થયું હવે રહ્યું ઇથેનોલના મોલ તો ઇથેનોલના મોલ આપણને ખબર નથી અને ઇથેનોલના મોલ ખબર નથી તો આપણે ધારી લઈશું કે ધારો કે ઇથેનોલના મોલ બરાબર N2 છે પાણીના મોલ કેટલા છે 55.55 અને ઇથેનોલના જે મોલ છે એ મોલ વાસ્તવમાં N2 જેટલા છે એ આપણે ધારી લઈએ હવે 1 એટલે પાણી 2 એટલે ઇથેનોલ તમને અહીંયા ઇથેનોલના મોલ અંશ આપેલા છે જેનો હું સિમ્બોલ આપી દઈશ X2 પાણીના મોલ અંશ X1 હોય ઇથેનોલના મોલ અંશ X2 હોય અને તમે જાણો છો કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય 1 થાય દ્રાવણમાં ધારો કે
બે ઘટક રહેલા હોય, ત્રણ ઘટક રહેલા હોય, પાંચ ઘટક રહેલા હોય, ગમે તેટલા ઘટકો હોય, દરેકના મોલ અંશનો સરવાળો 1 થશે. ચલો x1 એટલે પાણીના મોલ અંશ ઇક્વલ ટુ 1 માઇનસ x2. ચલો 1 માઇનસ x2. x2 એટલે કોના મોલ અંશ? ઇથેનોલના 0.04. x1 equal to 0.96. થઈ ગયા? તો આ જે મોલ અંશ મળે છે આપણને x1, આ x1 કોના મોલ અંશ મળ્યા? પાણીના મોલ અંશ મળે છે. થોડો વિચિત્ર દાખલો છે. આ બધા દાખલા 12th ના લેવલના છે. 12th ની અંદર પણ આ બધા દાખલા આવે. ચલો પાણીના મોલ અંશ મળી ગયા. તમે સારી રીતે જાણો છો મોલ અંશનું સૂત્ર શું હોય. આ x1 એટલે પાણીના મોલ અંશ. મોલ અંશનું સૂત્ર છે પોતાના મોલ એટલે કે પાણીના મોલ અને છેદમાં કુલ મોલ. મોલ અંશ બરાબર શું થશે? પાણીના મોલ અને છેદમાં કુલ મોલ. ચલો મોલ અંશની વેલ્યુ મૂકીશ 0.96 ઇક્વલ ટુ પાણીના મોલ. તો પાણીના મોલ તમને આપેલા છે, અહીંયા જોઈ શકો છો 55.55 છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે પાણીના મોલ એટલે 55.55 પ્લસ ઇથેનોલના મોલ. તો ઇથેનોલના મોલ કેટલા છે? N2. સમજાય છે? x1 બરાબર પાણીના મોલ અંશ એટલે 0.96 ઇક્વલ ટુ તમને ખબર છે મોલ અંશનું સૂત્ર પાણીના મોલ છેદમાં કુલ મોલ. તો પાણીના મોલ અંશ બરાબર પાણીના મોલ અને છેદમાં કુલ. આનું સાદુરૂપ આપીશું 0.96 55.55 plus N2 equal to 55.55. ઓકે, અને આના વડે ગુણીએ તો 53.328 મળશે પ્લસ 0.96 N2 equal to 55.55. ઓકે, ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ વ્યવસ્થિત રીતે. તો 0.96 N2 બરાબર 2.222. N2 બરાબર 2.222 upon 0.96. N2 equal to 2.3145. આ N2 શું છે વાસ્તવમાં? તો N2 એટલે ઇથેનોલના મોલ છે. આ N2 એટલે ઇથેનોલના મોલ છે. હવે તમે જોઈ શકો છો મોલારિટી બરાબર આપણી જોડે સૂત્ર છે મોલ અપોન લિટર. મોલ આપેલા જ છે આપણને ઇથેનોલના મોલ 2.3145 અને લિટર, તો લિટર આપણે શરૂઆતમાં લીધું કેટલું હતું? 1 લિટર પાણી હતું. અહીંયા મૂકીશું તો મોલારિટી મળશે 2.3145. મોલારિટી છે જેનો એકમ લખવો તો લખી શકાય મોલ લિટર ઇન્વર્સ. તો આ બને છે આપણો ફાઇનલ આન્સર. થોડોક ડિફિકલ્ટ દાખલો તો છે પણ વ્યવસ્થિત
ધ્યાન રાખીને 1.35 નું ડિસ્કશન આપણે પહેલા કરીશું. ચલો, કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે કેલ્શિયમ ક્લોરાઇડ અને CO2 આપે છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. તો 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈશે? ચલો, સારો છે દાખલો. આ ચેપ્ટરનું નામ જ બેઝિક કન્સેપ્ટ છે, બાકી બધા કન્સેપ્ટ હાર્ડ છે આમાં. જો પહેલી જ વસ્તુ, કેલ્શિયમ કાર્બોનેટ, એક ઇક્વેશન આપણને જે આપેલું છે રકમમાં તે લખીશું. CaCO3 plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. CaCO3 plus 2HCl gives CaCl2 plus CO2 plus H2O. 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈએ? એક સિમ્પલ પ્રશ્ન છે કે HCl સાથે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈએ? સો HCl સાથે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈએ? તો HCl સાથે પ્રક્રિયા કરવી છે તો તેના માટે કેલ્શિયમ કાર્બોનેટ કેટલો આપણે જોઈશે તેની વાત આપણે કરવાની છે. એક સિમ્પલ કન્સેપ્ટ અહીંયા આપેલો. હંમેશા જ્યારે આ પ્રમાણેની તુલના તમારે કરવી હોય તો આવી તુલના માટે મોલની જરૂર પડે છે. તો અહીંયા જે વેલ્યુ આપણને આપેલી છે 25 ml 0.75 મોલર, તો HCl ના મોલ આપણે ગણીશું. મોલારિટી બરાબર સૂત્ર છે મોલ અને અપોન લીટર. ચલો, મોલારિટી કેટલી છે? તો 0.75 ઇક્વલ ટુ મોલ છેદમાં લીટર. 25 ml છે. કેટલા ml છે? 25 ml. એને લીટરમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ભાગવો પડે. 25 ml છે અને લીટરમાં કન્વર્ટ કરીએ તો 0.0. તો મોલ કેટલા મળશે આપણને? મોલ બરાબર 0.75 into 0.025. 0.75 into 0.025 આપણને મોલ મળશે 0.01875. ઓકે, આ કોના મોલ મળે આપણને? HCl ના મોલ મળે છે. ચલો, થઈ ગયું મોલ. હવે એકદમ ક્લિયર કન્સેપ્ટ છે આપણા માટે. તમે જોઈ શકો છો કે HCl 2 મોલ હોય ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ 1 મોલ છે. તો આપણે એક તુલના કરીશું HCl અને કેલ્શિયમ કાર્બોનેટ. 2 મોલ HCl હોય તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ હોય. 2 મોલ HCl હોય તો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ હોય. તો આપણી પાસે કેટલા મોલ HCl છે? 0.01875 મોલ હોય તો કેટલા હશે?
0.01875 into 1 by 2. ચલો ગણતરી કરીશું કેલ્ક્યુલેટરની મદદ વડે. 0.01875 divided by 2, તો જવાબ મળશે 0.009375. ઓકે, ચલો હવે આ આપણને મોલ મળ્યા. કોના મોલ મળ્યા આપણને? કેલ્શિયમ કાર્બોનેટના મોલ. હવે મોલને દળમાં કન્વર્ટ કરવું છે તો કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ પણ જરૂર પડશે. કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનું 12 અને 16 દળી 48. 100 ગ્રામ મોલ ઇન્વર્સ આપણને મળશે. ઓકે, મોલ બરાબર દળ અને છેદમાં અણુભાર, આવો શબ્દ વપરાય છે. મોલ આપેલા છે 0.009375. દળ અને અણુભાર છે 100. તો દળ બરાબર અને 100 વડે આપણે ગુણીએ તો 0.9375 ગ્રામ. ઓકે, તો આ જે દળ મળે છે એ આપણને કેલ્શિયમ કાર્બોનેટનું દળ ગ્રામમાં પ્રાપ્ત થાય છે. ઓકે, ચલો જોઈ લો 5 મિનિટ, પછી આપણે આગળ વાત કરીએ.
ઓકે, હવે આને ક્લિયર કરી દઈએ છીએ. હવે એક જ દાખલો આપણે બાકી છે અને એ દાખલો છે 1.34 નંબર. એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું, પરંતુ આપણી પાસે એક બે ઉદાહરણ પણ છે, એનું પહેલા આપણે ડિસ્કશન કરીએ. કોયડો 1.8 એ તો સહેલો છે, એમાં કઈ તકલીફ છે નહીં, પરંતુ 1.8 નું જ કરવાનું, 1.7 ઇઝી. આમાં એવું કીધું છે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા, 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.8 નંબરમાં તમને મોલારિટી આપેલી છે, ઘનતા આપેલી છે અને મોલારિટી ગણવાની. હવે આ દાખલો તમે અહીંયા જુઓ, જે રીતે ગણ્યો છે લોજિક વાપરીને, એ રીતે આપણે ગણવા જઈએ તો પ્રમાણમાં થોડો દાખલો આપણને હાર્ડ પડશે. માટે આ દાખલાને એક અલગ ટ્રીક વડે ગણીશું અને હું તમને એક એવું સૂત્ર આપીશ કે મોલારિટી પરથી મોલાલિટી અને મોલાલિટી ઉપરથી મોલારિટી ઇઝીલી શોધી શકાય. ઓકે, ચલો કોયડો 1.8. ચલો 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા, એટલે કે D ઇક્વલ ટુ 1.25 ગ્રામ મિલી ઇન્વર્સ છે. તો દ્રાવણની મોલાલિટી ગણો. દ્રાવણની જે મોલાલિટી છે એ મોલાલિટીને ગણો. ઓકે, હું તમને એક એવું સૂત્ર આપીશ જે સૂત્રમાં મોલારિટી આપેલી હોય તો મોલાલિટી શોધી શકાય અને મોલાલિટી આપેલી હોય તો મોલારિટી શોધી શકાય. ટૂંકમાં મોલાલિટી પરથી મોલારિટી અને મોલારિટી પરથી મોલાલિટી ગમે તે એકબીજા ઉપરથી શોધી શકાય છે. કઈ રીતે? તેનો આન્સર સમજીએ આપણે. એક સૂત્ર છે ઘનતા બરાબર મોલારિટી કૌંસમાં 1 મોલાલિટી પ્લસ અણુભાર એટલે કે આણ્વીય દળ અને છેદમાં 1000. આ સૂત્રને બરોબર મગજમાં ઉતારવાનું. એટલું સરસ સૂત્ર છે કે મોલારિટી પરથી મોલાલિટી કે લીટી પરથી મોલારિટી બંને તમે ગણી શકો છો. ચલો આમાં આપણે વેલ્યુ મૂકીએ. ઘનતા, ઘનતા છે 1.25, મોલારિટી છે 3, 1 મોલાલિટી, અણુભાર એટલે કે આણ્વીય દળ આપણે ગણીશું તો સોડિયમ છે 23, ક્લોરીન છે 35.5, તો આન્સર છે 58.5 ગ્રામ મોલ ઇન્વર્સ. આણ્વીય દળ છે 58.5 upon 1000. 1.25 upon 3 equal to 1 molality plus 0.0585. ઓકે, હવે 1.25 ની શું વેલ્યુ થાય છે એ કેલ્સીથી જ આપણે કરવી પડશે. 1.25 divided by 3
0.4167 equal to 1 upon n plus 0.0585. 1 upon m equal to 0.0585 minus 0.4167. આપણે ઊંધું કર્યું. 0.4167 minus 0.0585. 0.4167 minus 0.0585. 1 upon m. 1 upon m નું m કરીશું અને ઉલટું કરીશું તો આપણું ઉલટું થઈ જશે. 1 વડે ડિવાઈડ કરીએ 1 divided by 0.3582 1 ભાગ્યા 0.3582 આન્સર મળશે 2.79. મોલાલિટી બરાબર આન્સર છે 2.79. મોલાલિટીનો એકમ લખવો તો લખવાનો મોલ કિલોગ્રામ ઇન્વર્સ. ઓકે, આ સૂત્રને બરોબર માઇન્ડમાં તમે ઉતારશો તો કોઈ પ્રોબ્લેમ તમને નહીં નડે. બાકી ઉદાહરણના પણ હું પૂરા કરી નાખું છું. બીજો એક દાખલો છે ઉદાહરણનો, અને તમારે આવતીકાલે એક એક્ઝામ આપવાની છે. ગઈ વખતે થિયરીના પેમ્પલેટમાં જે શરૂઆતની 1 થી 17 કે 18 થિયરી હતી એના પછીની જેટલી થિયરી છે એનું એક પેપર આપણે લઈશું. ઓકે, 2 મિનિટ જુઓ તમે આને. જો એક આ દાખલો તમે જુઓ. બની શકે ટેક્સ્ટબુકમાં અમુક જવાબ ખોટા સાચા એવું બની શકે, આપણે પરફેક્ટ ગણવાનો છે. 50 કિલોગ્રામ નાઇટ્રોજન 10 કિલોગ્રામ હાઇડ્રોજન ને પ્રક્રિયા કરી અને તેમાંથી એમોનિયા બનાવવામાં આવે છે. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો અને આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયા ઓળખી બતાવો. સીમિત પ્રક્રિયા તો પહેલા નક્કી કરવો જ પડે, કારણ કે એના વિના તો આપણને આગળ ખ્યાલ જ નહીં આવે કે કોણ પ્રક્રિયા કરી રહ્યું. ચલો, કોયડો 1.5 નંબર છે. $50 કિલોગ્રામ નાઇટ્રોજન છે અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા આપણે બનાવવાનું છે અને સીમિત પ્રક્રિયાને આપણે ઓળખવાનું છે. આ ટાઈપનો સેમ દાખલો સ્વાધ્યાયમાં પણ મેં ગણાવ્યો હતો ગઈ વખતે, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો. આ પણ એવો છે, પણ એ દાખલો થોડો સારો લાગતો હતો કારણ કે ગ્રામમાં હતો, ના કિલોગ્રામમાં. કિલોગ્રામ જે આપણને આપેલા છે એને પહેલા તો હું ગ્રામમાં કન્વર્ટ કરી દઉં. 5000 ગ્રામ 50,000 ગ્રામ થશે, કારણ કે 50 ને 1000 વડે ગુણીશું, અને અહીંયા થશે 10,000 ગ્રામ. બરાબર છે. હવે આપણે પહેલું જ કાર્ય એ કરીશું, નાઇટ્રોજનના મોલની ગણતરી. ચલો, નાઇટ્રોજનના મોલ ગણતરી. મોલ બરાબર સૂત્ર શું છે? દળ અને છેદમાં અણુભાર. દળ કેટલું છે નાઇટ્રોજન? 50,000. છેદમાં અણુભાર, નાઇટ્રોજનનો અણુભાર 28 થશે, એટલે 50,000 અને ભાગ્યા 28.
5 1 2 3 4 ભાગ્યા 28 તો 1 7 8 5.71 આટલા મોલ નાઇટ્રોજન મળ્યા. હાઇડ્રોજનના મોલ આપણે ગણીશું તો દળ છેદમાં અણુભાર, દળ છે 10,000 અને હાઇડ્રોજન એટલે H2 એનો અણુભાર 2 છે બરાબર 500 નહીં પણ 5,000 મોલ આવશે. ઓકે, એટલે નાઇટ્રોજનના 1785.71 છે અને હાઇડ્રોજનના 5000 મોલ આપણને મળ્યા. હવે મુખ્ય વસ્તુ જે છે એ છે એનું ઇક્વેશન. ઇક્વેશન લખી નાખીએ આપણે. નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન gives ammonia. ચલો થઈ ગયું. N2 plus 3H2 gives 2 mole ammonia. ચલો હવે આપણે લિમિટિંગ રિએજન્ટ ગણવા માટે કોઈ એક પ્રક્રિયા કરવી જોઈએ. ચલો તમે અહીંયા જોઈ શકો નાઇટ્રોજન 1 મોલ છે એટલે હું આવું લખીશ N2H2. સમજો કઈ રીતે ગણતરી થાય છે. સમીકરણ ઉપરથી તમે જોઈ શકો છો નાઇટ્રોજન 1 મોલ છે. જો નાઇટ્રોજન 1 મોલ હોય તો હાઇડ્રોજન 3 મોલ છે. નાઇટ્રોજન 1 મોલ હોય તો હાઇડ્રોજન કેટલા મોલ છે? 3 મોલ છે. માટે અહીંયા નાઇટ્રોજનના કેટલા મોલ છે? 1785.71 મોલ હોય નાઇટ્રોજનના. તો હાઇડ્રોજનના કેટલા મોલ જોઈએ? લખીશું H2 ના મોલ બરાબર 3 into 1785 into 71 upon. चलो करो 1785 1785.71 into 3 तो आंसर મળશે 5357.13 મોલ. આટલા હાઇડ્રોજનના મોલ આપણે જોઈએ છીએ. ચલો હવે તમે 5 મિનિટ મને વિચારીને કહો કે આ ગણતરી ઉપરથી કોણ લિમિટિંગ રિએજન્ટ તમને લાગે છે? હજી પણ વધારે જવાબ આપણે જોઈશું. બહુ જ ખોટું છે તમારા લોકોનું જે લોકોએ N2 આપેલું હોય. તમારે એક બુદ્ધિ એ દોડાવવાની છે અને એ બુદ્ધિ એ દોડાવવાની છે અહીંયા આગળ. હવે બસ બંધ કરી દો. ચેટમાં બેમાંથી એક જ આવશે લિમિટિંગ. સિમ્પલ કન્સેપ્ટ એ છે કે નાઇટ્રોજન 1 મોલ હોય તો હાઇડ્રોજન કેટલો જોઈએ? 3 મોલ જોઈએ. નાઇટ્રોજન 1 મોલ હોય તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન કેટલા મોલ જોઈએ આપણને? 3 મોલ જોઈએ. તો નાઇટ્રોજન 1785.71 છે તો હાઇડ્રોજન કેટલો જોઈએ? તો આટલો હાઇડ્રોજન આપણને જોઈએ છે. આટલો હાઇડ્રોજન જરૂરી બને છે. 5357 હાઇડ્રોજન છે કેટલો આપણી જોડે? માત્ર 5000. 5357 હાઇડ્રોજન જોઈએ છે. હાઇડ્રોજન છે 5000. માટે સીમિત પ્રક્રિયા જે છે
એ વાસ્તવમાં હાઇડ્રોજન છે. જે આપણને કીધું છે કે ભાઈ સીમિત પ્રક્રિયક શોધી કાઢો, તો એ સીમિત પ્રક્રિયક આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે સીમિત પ્રક્રિયક એ હાઇડ્રોજન થશે, H2A છે. ફરી એકવાર સમજો, ના સમજાતું હોય તો કે 1785 મોલ હોય, બરાબર છે. મોસ્ટ ઓફ છોકરાઓ N2 લખે છે, પણ મને એ નહીં ખબર પડતી કે આમાં તમને શું નથી સમજાતું. તમે જો નાઇટ્રોજન 1 મોલ હોય તો હાઇડ્રોજન 3 મોલ જોઈએ, આવો શબ્દ છે. તો આ 1785 હોય તો કેટલો જોઈએ? 5357 જોઈએ. 5300 પોઈન્ટ સમથિંગ હાઇડ્રોજન જોઈએ. આપણી જો હાઇડ્રોજન છે કેટલો? 5000 જ છે. એનો અર્થ જે જોઈએ છે એના કરતા ઓછો છે, માટે સીમિત પ્રક્રિયક છે. અને હંમેશા દરેક ગણતરી સીમિત પ્રક્રિયકની સાપેક્ષ થશે. હવે આપણી ગણતરી H2 અને એમોનિયા માટે થશે. હાઇડ્રોજન 3 મોલ છે, તો એમોનિયા કેટલા મોલ મળે છે? 2 મોલ મળે. હાઇડ્રોજન 3 મોલ હોય તો એમોનિયા 2 મોલ હોય તો હાઇડ્રોજન છે કેટલો? 5000 મોલ જ છે. આપણને આપેલો તો 5000 મોલ છે. તો એમોનિયા કેટલો મળે? આપણને જે આપેલો છે વાસ્તવમાં 5000 મોલ જ આપેલો છે, બરાબર છે. એટલે હાઇડ્રોજન 3 મોલ હોય, જોઈ લો તમે અહીંયા 3 લખેલું છે. તો એમોનિયા 2 મોલ મળે છે. તો હાઇડ્રોજન 5000 મોલ આપેલો છે. કેટલો જોઈએ જરૂર નથી, આપણી પાસે કેટલો છે? 5000 મોલ હોય તો એમોનિયા કેટલો મળશે? 5000 into 2 અને by 3. 10000 ભાગ્યા 3 કરવાના છે. 10,000 divided by 3. ખબર જ છે શું આન્સર? 3333.33 મોલ એમોનિયા પ્રાપ્ત થશે. ઓકે, આટલો એમોનિયા મળી ગયો. આ એમોનિયા મળ્યા પછી એમોનિયાના મોલને આપણે દળમાં કન્વર્ટ કરીશું. કઈ રીતે કન્વર્ટ કરીશું? મોલ બરાબર દળ અને છેદમાં અણુભાર. ચલો, મોલ કેટલા છે? 3333.33. આ મોલ છે. આ દળ અને છેદમાં અણુભાર. એમોનિયાનો અણુભાર કેટલો થાય? 17 અણુભાર થાય. અહીંયા 17 લખીશું. M equal to 17 into 3333.33 થાય. તો આન્સર મળશે આપણને 5666.61 ગ્રામ મળશે. પણ આપણે તો ગ્રામમાં શોધવું નથી, આપણે તો ગણતરી શેમાં કરવી છે? કિલોગ્રામમાં કરવી. જો કિલોગ્રામમાં તમારે ગણતરી કરવી હોય તો 3 પોઈન્ટ તમારે કાપવા પડે. તો 56.67 કિલોગ્રામ આન્સર મળશે. આ આન્સર ટેક્સ્ટ બુકમાં ખોટો આપેલો છે, કંઈક નાની મોટી ભૂલ કરી છે લોકોએ. આપણે અહીંયા પ્રોપર ગણેલું છે. આ જે મળે છે એમોનિયાનું દળ પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે હવે આવી સીમિત પ્રક્રિયાની ભૂલ ક્યારે ના કરતા, વ્યવસ્થિત રીતે જોઈ લો.